એનએસએસના કેમ્પ માટે આવ્યા છીએ. આમ તો મને નતું બોલવાનું, માઇકમાં બહુ બોલતા આવડે નહીં, પણ મને આજે ઘણા વર્ષોથી આમ હતું કે કહીશ, અને એવો મોકો આજે અત્યારે આપી દીધો. આપણે હિરેન સાહેબ વિશે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. આજે હું આવી ગઈ છું વાડસર ગામની પ્રાથમિક શાળામાં. તો આજે પ્રાથમિક શાળામાં એનએસએસનો પ્રોગ્રામ રાખેલો છે અઠવાડિયાનો. તો આજે 8 વર્ષાણીના છોકરાઓ અમારા ગામ પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા છે. છોકરાઓને રમાડશે, કરશે અને અલગ અલગ પ્રવૃત્તિઓને કરાવશે. તો આપણે નિહાળશો, તમે બધા વિડીયોની અંદર બનીને રહેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવ્યા છો? એટલે અમને સમજાવશો કે એનએસએસ છે શું? એનએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવા સમિતિ, સ્વામી વિવેકાનંદના આદર્શોથી ચાલતી સંસ્થા છે. ભારતની રાષ્ટ્રીય સેવા સમિતિ બધી સ્કૂલો આમ કેમ્પ કરતી હોય છે. માતૃશ્રી આદિ વર્ષાન દર વર્ષે એનએસએસના કેમ્પ કરતી હોય છે. આ વખતે વારો આવ્યો. તો તમે દર વખતે કયા કયા એટલે 24ના જ ગામ લો છો? આપના જે 24 છે એ કે બારે પણ જાઓ છો? 24ના એમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરાવશો? શું શું કરો છો એનએસએસમાં? પ્રવૃત્તિ એનએસએસમાં સ્વાગત, પછી રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ, સફાઈનું કામકાજ હોય, વેપારી, બેંક, મોટી મોટી સંસ્થા, વેપારીઓ, શાળાઓની મુલાકાતો લઈએ. એટલે તમે જો વાડાસર આવ્યા તો તમને વાડાસર કેવું લાગ્યું? કેમ તમે આજે ત્રીજો દિવસ છે તમારો, તો તમને મજા આવે છે કે નહીં વાડાસરમાં કેમ્પ કરવાની? મજા આવે છે. એમાં નાનકડું ગામ પણ કેવું લાગે છે? સારું કરે. તો બીજી વાર તમે કરવા આવશો કે કેમ એનએસએસનો કેમ્પ? ચાન્સ મળશે તો આવશો, તો આપણે કરશું. તો પછી તો સચિનભાઈને કહીશ સ્ટેજ ઉપર આવશે અને બાળાઓ તેમને પુષ્પની માળા કરાવશે. આપણા જ ગામના અને જેઓ આરડી વર્ષાણીમાં ગૃહપતિનું કાર્ય કરે છે તેવા રમેશભાઈ રાબડી આવો સ્ટેજ ઉપર ભાગ લેશે. આપણી શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વંજી ભીમજી વેકરિયા સ્ટેજ ઉપર આવશે.
હવે આપણા ગામની દીકરી અને લેવા પટેલમાં જે તેમનું આપણે શું કરવું જોઈએ? તો આપણા ગામના સરપંચને કહીશ કે સચિનભાઈ વાકડિયાને સાંભળનારી અને આપણું પવિત્ર મોકલું છે. પંચાયતી પ્રાથમિક શાળામાં આજે અમે NSSના કેમ્પ માટે આવ્યા છીએ. માં ઉપસ્થિત સરપંચ શ્રી રિદ્ધિબેન, મુરજીભાઈ, દાદા, આપની શાળાના આચાર્ય હિરેનભાઈ તથા સ્ટાફ મિત્રો, આજે
આમ તો મને નતું બોલવાનું માઇકમાં બહુ બોલતા આવડે નહીં, પણ મને આજે ઘણા વર્ષોથી આમ હતું કે કહીશ, અને એવો મોકો આજે અત્યારે અહીં આપી દીધો. આપણે હિરેન સાહેબ વિશે વાત કરીએ તો વાળાસરની બેન છાપ રમત ગમતમાં એવી અમે તો ઘણા વર્ષોથી છીએ. આરડી નું નામ પણ સારું, પણ વાળાસરની ટીમ બધી ગેમમાં આવે છે, રમત ગમતમાં, ક્રિકેટમાં, ખો ખો, કબડ્ડી આવો છે, એથ્લેટિક્સમાં આવે છે. ગઈ આવતીકાલે પણ 9/11 છે ગાંધીધામ જવાના કેટલા છો? આયુષ રિદ્ધિ વિઠ્ઠલ. હા આયુષ રિદ્ધિ વિઠ્ઠલ આપણે ઉભા કરો. ત્રણેયને જોરદાર તાળીઓથી વધાવો. કે આખા જિલ્લામાંથી વાયટી ટેસ્ટ દેવામાં આવે, એમાં આ 3 ખેલાડીની પસંદગી થઈ છે. આવતીકાલે જિલ્લા કક્ષાનો વાયટી ટેસ્ટ છે, એમાં જો એ પસંદ થશે તો DLSS યોજના ચાલે, તમને ખ્યાલ હશે બધા, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ, જેના દ્વારા ઋષિ મંજી હાલ આવી છે ને સ્પોર્ટ્સ સ્કૂલમાં. હા કે એ યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. એમાં તમે અત્યારે 4થા ધોરણમાં, 4થાથી 12મા ધોરણ સુધીનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. એમાં તમારે રમવાનું, જમવાનું, રહેવાનું તમામ ખર્ચ સરકાર આપે છે, અને આપણે ઘરે ખર્ચ ન કરી શકીએ એટલો ખર્ચ સરકાર આપણી પાછળ કરે છે. એટલે આપણે આ 3 ખેલાડીઓ માટે પણ આશા રાખીએ કે આવતીકાલના ટેસ્ટમાં પસંદ થાય અને રાજ્ય કક્ષાના ટેસ્ટ માટે આગળ જાય. આ વખતે કચ્છ મિત્રના દર વખતના આયોજનમાં હું પણ આયોજન સાથે હોઉં છું. ક્રિકેટ ટુર્નામેન્ટ થાય ને, આ વખતે વાળાસરની ટીમ પણ ભાગ લીધો હતો. ગયા વર્ષે પણ ભલે નાના એટલી એટલી ટીમમાં આખું જેટલા ગ્રાઉન્ડમાં હોય, આયોજકો હોય, બધાને જોઈને મજા આવે. બધા બહુ રાજી થાય છે, અને આ વખતે તો દીકરીઓ પણ ટીમમાં હતી, એટલે બહુ ખૂબ સારી વાત કહેવાય. એ માટે સૌથી વધુ મહેનત હિરેન સાહેબ કરે છે, તો આપણે હિરેન સાહેબ માટે એક વખત જોરદાર તાળીઓ. મિત્ર જેવા છીએ, એટલે એમને કાંઈ પણ કામ હોય, મને કાંઈ કામ હોય તો અમે હિરેનભાઈને કહીએ કે બધું કામ પૂરું કરી દે. બરોબર? એના માટે જ મને ઘણા વર્ષોથી કહેવું હતું કે મહેનત કરે, ભગવાન કરે બધાને અવાજ પ્રિન્સિપાલ મળે એવી શુભેચ્છા. Thank you.
શ્રી કચ્છ રેવા યુવક સંઘના ટ્રસ્ટી અર્પિતાબેન દ્વારા આપણા સ્કૂલ ગામની મહિલા શિક્ષકોને સન્માનિત કરવાની છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે હું ગીતાના થોડા ઘણા શ્લોક બોલીશ તે આપ સૌ શાંતિથી સાંભળજો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતયુસ્તવ મામકા પાંડવા સૈસ્વ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થઈને ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રે શું કર્યું? સંજય ઉવાચ દુષ્વા તુ પાંડવાનિકમ યુઢં દુર્યોધનસ્તુદા આચાર્ય મુખ સંગમ્ય રાજા વચનમ અબ્રવીત. તે વખતે રાજા દુર્યોધન વ્યૂહમાં ઉઠ્યો અને પાંડવોની સેના E for elephant, F for fish, G for I for J for K for L M for N for પછી શું N માં છે O for P for Q for પછી S for સરપંચ છે અને આ છે ગીતાબેન ડુંગરિયા, તે સત્તાપર ગામના સરપંચ છે. હું રેશમીબેન છાંગાનું સન્માન માટે કહીશ ભાવનાબેન. ખબર
આ સન્માન માટે હેતીબેન અમારા બાલિકા પંચાયતના સરપંચ છે એને મજા આવે છે ને તમને અમારા ગામ અમારું ગામ નાનું છે દુખી નથી ને તમે પછી અમારું સમાજમાં નામ ખરાબ ના કરતા કે વાળાસર ગામમાં જઈને અમે દુખી થઈ ગયા સરપંચ છે અમારી અને સાહેબ છોકરાઓ ક્યારે